વાંકાનેરમાં હાલ સરકારી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ, સ્વચ્છતા ઝુંબેશ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે હજારો વાહનોથી ધમધમતો એવો વિવેકાનંદ સર્કલથી જૂની દાણાપીઠ સુધીનો માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. તેનું પહેલા નવીનીકરણ કરવામાં આવે તેવા આક્રોશ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. તેમજ પ્રજાના જરૂરી કામો છે તે થતા જ નથી તેવા આક્ષેપો લોકો દ્વારા લગાડવામાં આવ્યા છે. લોકો દ્વારા રસ્તાના પ્રશ્નોનું નિવારણ લાવવાની માંગ ઉઠી છે. મારું નામ બલભદ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, હાલમાં વાંકાનેર. આ વિવેકાનંદના પૂતળા પાસેથી ઠેઠ દાણાપીઠ સુધીનો રસ્તો એવો ખરાબ છે કે મણકા ભાંગી જાય એવું છે, અને મોટરસાઇકલમાં બે સવારી જતા હોય તો પડે એવી હાલતમાં છે. માટે આનું કાંઈક નિવારણ આવે એવું કરે એવું યોગ્યતા અમે કરીએ છીએ. અને સેતુ કરી સેતુના નામે આ બધા રોડ એક ખરાબ થઈ ગયા છે. માટે આ રોડનું કામ કરવા ખાસ વિનંતી છે. અને આ રોડ કેટલાય ટાઈમથી છે, આજથી 10 વર્ષ પહેલા આમનામ હાલતમાં, બીમારી હાલતમાં પડ્યો છે. માણસોને કોઈ અવરનવર જવર, વિદ્યાર્થીઓ, સ્કૂલવાળા, ખટારાવાળા, મોટરસાઇકલવાળા, આ તે બધાને તકલીફ બહુ પડે છે. માટે મહેરબાની કરી અને આ રોડનું નિવારણ કરે એવી હું આશા રાખું છું. જય પર્યાવરણ. હું છું ભૂપતભાઈ છૈયા. કેટલાક સમયથી હું જોઉં છું કે આ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી લઈ અને દાણાપીઠ સુધીનો જે રસ્તો છે એ ઘણો સમય ત્યાં ખરાબ છે. ખાસ કરીને આ રોડ ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓની અવરજવર છે. વિદ્યાર્થીઓ પણ હેરાન થાય છે. આ ઉપરાંત કેટલા વાહનો એ સિવાયના પણ મોટા વાહનો છે એ આ રોડ નબળો હોવાને કારણે વાહનો બધા ફરીને જાય છે અને ખૂબ જ નબળી હાલતમાં રસ્તો છે. અને અત્યારે જે સરકારના જે કાર્યક્રમો ચાલે છે, ખાસ કરીને સેવા સેતુના બધા જ કાર્યક્રમો છે, તો એક એવો સેવાનો એક આ કાર્યક્રમ આ રસ્તાનો થઈ જાય તો આ રસ્તો જો સારો થઈ જાય તો હજારો લોકોની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ દૂર થાય અને વાંકાનેરને એક જે કહેવાય કે જે ઇજ્જત છે, જે મેઇન પ્રવેશ દ્વાર કહેવાય જે છે, એ પ્રવેશ દ્વારથી લઈ અને દાણાપીઠ સુધીનો રસ્તો જે સરસ થઈ જાય.